હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે હું અગેન એક જબરજસ્ત સ્કોલરશિપ લઈને આવ્યો છું. અને આ સ્કોલરશિપ જો તમને મળે ને તો આ સૌથી બેસ્ટ સ્કોલરશિપ છે, સૌથી જોરદાર સ્કોલરશિપ છે. જે લોકો એમ્બાયએસમાં એપ્લાય કરવાના છે એના સિવાયના લોકો માટે આ સ્કોલરશિપ છે. ઓકે, એટલે યાદ રાખજો કે એમ્બાયએસમાં એપ્લાય કરતા હો તો આમાં તમે લોકો એપ્લાય ના કરતા. પણ એમ્બાયએસમાં બધાને નહીં મળે એટલે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. બીકોઝ એમ્બાયએસમાં 80% નો ક્રાઇટેરિયા છે. તો બીજા બધા વિદ્યાર્થીઓનું શું? તો એના માટે તમને હોસ્ટેલ ફીસ બી મળશે. જે લોકો ગવર્મેન્ટ કોલેજમાં છે, જે લોકો TFWS માં જે લોકો એપ્લાય કરે છે, જે લોકો ફ્રી શિપ કાર્ડમાં છે, એ લોકો માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે એમ્બાયએસવાય કરતા. એટલે ધ્યાનથી તમે લોકો સમજી લેજો. અને હું જે કહું છું એ સ્ટેપ બાય સ્ટેપ તમે લોકો ફોલો કરશો તો તમે લોકોને 110% આમાં સ્કોલરશિપ મળવાના ચાન્સીસ છે. લાસ્ટ યર આપણે આનો વિડીયો બનાવ્યો હતો અને એના બેઝ ઉપર જે સ્કોલરશિપ મળી છે એનો હું પ્રૂફ તમને બતાવી દઉં, જેના કારણે તમે લોકોને આઈડિયા આવશે. જો એક આ સૂરજ પવાર કરી છે, એમને એપ્રિલ 2024 માં સ્કોલરશિપ મળી છે 22,800 રૂપિયા. હોસ્ટેલ પ્લસ કોલેજ 22,800 રૂપિયા વર્ષના મળ્યા છે. તમને એવરી યર મળશે, પણ આ એમાઉન્ટ મંથલી મળે છે. મંથલી મળે છે એટલે બહુ સારી વસ્તુ છે. તમારે લેપટોપ પરચેસ કરવું હોય, તમે લેપટોપ EMI પર લીધું હોય તો પણ તમે લોકો એપ્લાય કરી શકો છો. 11th માં હો, 12th માં હો, એન્જિનિયરિંગ કરતા હો, ફાર્મસી કરતા હો, MBBS કરતા હો, BCA કરતા હો, BCom કરતા હો, BBA કરતા હો, MTech કરતા હો, ME કરતા હો, MCom કરતા હો, કોઈ પણ વસ્તુ કરતા હો, હોસ્ટેલમાં રહેતા હો, તમામ આર્કિટેક્ચરમાં હો, તમામ વિદ્યાર્થી માટે, ડિપ્લોમાની અંદર, ITI માં, ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર તમામ વિદ્યાર્થીઓ માટેની આ સ્કોલરશિપ છે. અને બહુ જોરદાર સ્કોલરશિપ છે. આ સ્કોલરશિપનું નામ છે જિંદાલ સ્કોલરશિપ. બીજો પણ તમને એક ગ્રુપ બતાવી, સુરત પવાર સિવાય બીજો એક વિદ્યાર્થી છે રાવત કરીને, એને પણ આ સ્કોલરશિપ મળી છે 2024 ની અંદર. આ સ્કોલરશિપનું નામ જે છે સીતારામ જિંદાલ સ્કોલરશિપ છે. એનું પ્રૂફ અમારી જોડે ઈમેલ આઈડીમાં આવી ગયું છે. બટ એ પ્રૂફ આપણે અહીંયા બતાવીએ છીએ, એનો એપ્લિકેશન નંબર હોય છે, એકાઉન્ટ નંબર હોય છે, જેના કારણે આપણો વિડીયો એકવાર પાછું બતાવીએ તો વિડીયો YouTube પર બ્લોક કરી નાખે તો બીકોઝ તમે કોઈની કહેવાય ને પર્સનલ રીતે તમે YouTube પર બતાવી ન શકો. બટ આ પ્રૂફ અમારી પાસે આવી ગયું છે અને અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુઓ તમે લોકો જોઈ લેજો, જેના કારણે આપણો એક પણ વિદ્યાર્થી મિસ ના કરે. આમાં તમારે ઓનલાઈન એપ્લાય નથી કરવાનું. આમાં તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. એ ડાઉનલોડ કરીને એપ્લિકેશન ફોર્મ તમારે ભરવાનું છે અને ભરીને તમારી જગ્યાએ પોસ્ટ કરવાનું છે. રાઈટ? એપ્લાય કરવાના કોઈ પૈસા નથી. મેક્સિમમ કેટલો ખર્ચો થશે? તમે જે પોસ્ટ કરશો એનો ખર્ચો થશે. તમે ફર્સ્ટ યરમાં હો, સેકન્ડ યરમાં હો, થર્ડ યરમાં હો, તમામ વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન જે છે સ્કોલરશિપ એની અંદર એપ્લાય કરી શકે છે. રાઈટ? તો આ સ્કોલરશિપનું નામ છે સીતારામ જિંદાલ સ્કોલરશિપ, જેની લિંક જે છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. જેના કારણે તમે લોકો લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણે જાગૃત આવાસની વેબસાઇટ ખુલશે. એમાં લર્ન મોર ઉપર ક્લિક કરશો એટલે લર્ન મોર ઉપર ક્લિક કરશો એટલે આ એપ્લિકેશન તમારી ઓપન થશે. અલગ અલગ કેટેગરી પ્રોવાઈડ કરી છે. આ કેટેગરી કઈ છે તમારે લોકો ખાસ ધ્યાનમાં રાખવાનું. પહેલા કેટેગરી A ની વાત કરીએ. કેટેગરી A ની અંદર આ લોકો 11th અને 12th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આપેલું છે. બરોબર છે? બોયઝને પર મંથ 500 રૂપિયા મળશે અને ગર્લ્સને પર મંથ 700 રૂપિયા મળશે 11th અને 12th માટે. બરોબર? જો તમે આપણે ગુજરાતના લોકો છીએ તો બોયઝને 60% હોવા જોઈએ. તમે 12th માં હો તો તમારે 11th માં 60% હોવા જોઈએ. બરોબર? 11th માં હો તો 10th માં 60% હોવા જોઈએ. એક વર્ષ આગળ તમારે 60% હોવા જોઈએ. ગર્લ્સને 55% હોવા જોઈએ. આ કેટેગરી A છે. કેટેગરી B ની અંદર બેટા શું છે? ITI સ્ટુડન્ટ છે. ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય બંને માટે છે. ITI સ્ટુડન્ટ માટે ગવર્મેન્ટ કોલેજમાં હોય તો 500 રૂપીસ પર મંથ અને પ્રાઇવેટ કોલેજની અંદર હો તો 700 રૂપીસ પર મંથ તમને જે છે તમે લોકો અહીંયા આગળ સ્કોલરશિપ મળી શકે છે. પાસ માર્ક્સ હોવા જોઈએ ગવર્મેન્ટની અંદર અને પ્રાઇવેટની અંદર બોયઝ માટે 45% છે અને ગર્લ્સ માટે 35% છે. એટલે આ કેટેગરી B છે. કેટેગરી C ની વાત કરીએ તો એની અંદર એટલે કહેવાય ને જનરલ ગ્રેજ્યુએશન કોર્સ. જનરલ ગ્રેજ્યુએશન કોર્સ અંદર કયા વસ્તુ આવે? BA, BCom, BSc, BFA, BCA, BBA, BBM, બેચલર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, ફાઇનાન્સ, BSc, BDSC ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓફ 5 વર્ષ. બરાબર? પણ એમાં ફર્સ્ટ 3 યર્સ માટે મળશે. Right? In the field of environment, like environmental scientist, environment engineer, and environment journalist, in the field of hospitality, microbiology, forensic science and social work. આ આખું કેટેગરી C માં આવે છે. એમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો ગર્લ્સ અને બોયઝ માટે, જનરલ કેટેગરી વાળા માટે, ST ST વાળા માટે પણ છે. બરોબર? તો એમાં ગર્લ્સ અને બોયઝ, તો ગર્લ્સને મળશે 1400 રૂપીસ પર મંથ અને બોયઝને મળશે 1100 રૂપીસ પર મંથ. ક્રાઇટેરિયા શું છે? 55% બોયઝ માટે આગલા વર્ષમાં તમે કોઈ પણ એમાં સ્ટડી કરતા હો તો આગલા વર્ષમાં 55% બોયઝ માટે હોવા જોઈએ, 50% જે છે ગર્લ્સ માટે હોવા જોઈએ. કર્ણાટક સ્ટેટ માટે અલગ કેટેગરી છે અને વેસ્ટ બેંગાલ માટે અલગ કેટેગરી છે. આપણે ઉપરની કેટેગરી આપણે બીજા બધા સ્ટેટ માટે છે. બીજા બધા સ્ટેટમાં એટલે ગુજરાત સ્ટેટ જે છે એની અંદર આવશે. રાઈટ? પછી એની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન ની વાત કરીએ, PG.
તમે જોશો પીજી માં તો MA, MPhil, MCom, M library, MBA, માસ્ટર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ, MSc, MBSc, MSc, MCA, આ બધા જે છે ઇન ધ ફિલ્ડ ઓફ એન્વાયરમેન્ટલ માસ્ટર્સ લેવલ. તો માસ્ટર્સ લેવલમાં હો તો જનરલ કેટેગરી માટે ગર્લ્સ અને બોયઝ, તો ગર્લ્સ ને છે 1800 રૂપિયા પર મંથ, એટલે વર્ષના તમે ગણો તો વર્ષના તમારા લગભગ 20,000 રૂપિયા જેવું થાય. અને બોયઝ માટે 1500 રૂપિયા પર મંથ, અને બોયઝ માટે ક્રાઇટેરિયા છે 60% આગલા પર જે તમે ધારો કે સેકન્ડ યરમાં હો તો ફર્સ્ટ યરમાં એડમિશન લેવાના હો તો 12th ની અંદર. ઘણા બધા લોકોને ડાઉટ હોય છે કે સર હજુ અમારે એડમિશન પ્રોસિજર પતી નથી, પણ આની લાસ્ટ ડેટ કોઈ જેવું કઈ છે જ નહીં. તમે થ્રુ આઉટ ધ યર ગમે ત્યારે એપ્લાય કરી શકો છો. એટલે તમારે આખું એડમિશન પ્રોસિજર કમ્પ્લીટ થાય એ પછી પણ તમારે એપ્લાય કરવું તમે લોકો એપ્લાય કરી શકો છો, રાઈટ. પછી કેટેગરી ડી. કેટેગરી ડી માં તમે જોશો ડિપ્લોમા કોર્સિસ છે. ડિપ્લોમા કોર્સિસ ઓલ સ્ટ્રીમ, કોમ્પ્યુટર, આઈટી, મિકેનિકલ, સિવિલ, જે પણ હોય, બરોબર. ડિપ્લોમા ઇન ધ ફિલ્ડ ઓફ એન્વાયરમેન્ટલ લાઈક એન્વાયરમેન્ટલ સાયન્ટિસ્ટ, એન્વાયરમેન્ટલ એન્જિનિયર, ડિપ્લોમા નર્સિંગમાં, ડિપ્લોમા મેડિકલ લેબોરેટરી, રે ટેકનોલોજી, આ બધા માટે ગર્લ્સ માટે 1200 રૂપિયા પર મંથ ની સ્કોલરશિપ છે. બોયઝ માટે 1000 રૂપિયા પર મંથ એની સ્કોલરશિપ છે. એના પછી કેટેગરી ઈ જે છે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે અને MBBS એટલે કે મેડિસિન ફિલ્ડમાં તમે જોવો તો ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ઓલ સ્ટ્રીમ, બધી સ્ટ્રીમના બધી જ બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે ઇન્ક્લુડિંગ આર્કિટેક્ચર. તમે આર્કિટેક્ચર એડમિશન લેવા જઈ જાઓ તો એના માટે ગ્રેજ્યુએટ મેડિસિન કોર્સિસ ઇન્ક્લુડિંગ નેચરોપેથી, MBBS, ડેન્ટલ, બી ફાર્મા, હોમિયોપેથી, આયુર્વેદિક, પીજી કોર્સ માટે પણ છે. પીજી કોર્સમાં એન્જિનિયરિંગમાં ME MTech કરતા હોય તો બેચલર્સમાં હો તો ગર્લ્સને 2300 રૂપિયા પર મંથ અને બોયઝ માટે 2000 રૂપિયા પર મંથ ફોર ઓલ સ્ટેટ્સ. બોયઝના 65% હોવા જોઈએ, ગર્લ્સના 60% હોવા જોઈએ આગલા વર્ષમાં, બરાબર. તમે ફર્સ્ટ યરમાં હો તો 12th સ્ટાન્ડર્ડ, સેકન્ડ યરમાં હો તો ફર્સ્ટ યર, થર્ડ યરમાં હો તો સેકન્ડ યરમાં તમારા આટલા પર્સન્ટેજ હોવા જરૂરી છે. એના પછી હોસ્ટેલમાં તમે લોકો રહેતા હો, જો હોસ્ટેલમાં રહેતા હો તો એડિશનલ એમાઉન્ટ મળશે. આ તો મળશે, એના સિવાય એડિશનલ એમાઉન્ટ મળશે. આ તો બધું લખેલું છે, પણ હોસ્ટેલ માટેની અલગથી એમાઉન્ટ મળશે. ફોર આઈટીઆઈ, ડિપ્લોમા, પીજી કોર્સ જે છે એના માટે 1200 રૂપિયા પર મંથ, અને મેડિકલ એન્જિનિયરિંગ કોર્સ છે ઇન્ક્લુડિંગ પીજી કોર્સ, મેડિકલમાં હો, MBBS માં હો એટલે આયુર્વેદિક, હોમિયોપેથિક, એન્જિનિયરિંગ, BE, BTech તે કહેતા હોય છે, એમાં હો તમે હોસ્ટેલમાં રહેતા હો તો 1800 રૂપિયા પર મંથ. એટલે ઉપર તો જે ફોર એક્ઝામ્પલ તમે લોકો એન્જિનિયરિંગમાં છો અને બોયઝ છો તો 2000 રૂપિયા પર મંથ એના અને 1800 રૂપિયા પર મંથ આના, એટલે 3800 રૂપીસ પર મંથ તમને મળે. તમે ગર્લ્સ હો તો 2300 રૂપિયા પર મંથ અને 1800 રૂપિયા પર મંથ એટલે 4100 રૂપિયા પર મંથ થયું. એટલે કે તમે જુઓ તો વર્ષના 50,000 ની આજુબાજુ બને ગર્લ્સ હોય તો, અને બોયઝ હોય તો લગભગ 45 થી 40,000 રૂપિયા આજુબાજુ તમારી અમાઉન્ટ બને હોસ્ટેલ પ્લસ તમારા એન્જિનિયરિંગ કોર્સ છે. એટલે બહુ સારી સ્કોલરશિપ છે, એપ્લાય કરવું જોઈએ મારા મુજબ. તો તમે એપ્લાય કરજો, અને જો મળશે તો મારાથી વધારે ખુશી કોઈને નહીં મળે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે તમને લોકોને બધી જ આવી સ્કોલરશિપની માહિતી તમને લોકોને મળતી રહેશે, બરોબર. આ આખું તો એલિજિબિલિટી. હવે તમારે એપ્લાય કેવી રીતે કરવાનું છે, તો સૌથી પહેલા તમારા લોકો બેટા એમાં એપ્લિકેશન ફોર્મ જે છે એ તમારે ડાઉનલોડ કરવાનું છે. તો તમે આની પર ક્લિક કરશો એપ્લિકેશન ફોર્મ, એટલે આ એપ્લિકેશન ફોર્મ ખુલી જશે. એપ્લિકેશન ફોર્મની પણ લિંક હું નીચે મૂકી દઈશ. જો તમને ના મળતું હોય તો એપ્લિકેશનની ફોર્મ જે છે એની લિંક પણ નીચે મૂકી દઈશ, જેના કારણે તમે લોકો ત્યાંથી ડાયરેક્ટ આ લિંક તમે જે છે એ ઓપન કરી શકશો અને તમે ડાઉનલોડ કરી અને આખું ફોર્મ જે છે તમે ફિલ કરી શકશો, રાઈટ. તો આ આખું ફોર્મ ઓપન થાય પછી આપણે તમને બતાવું કે એમાં તમારે શું છે. એમાં ઇન્કમ ક્રાઇટેરિયા પણ છે. ઇન્કમ ક્રાઇટેરિયા તમારી ફેમિલી ઇન્કમ જે છે 4 લાખથી ઓછી હોવી જોઈએ, બરોબર. 4 લાખથી વધારે ન હોવી જોઈએ. અને જો તમે આ સ્કોલરશિપમાં એપ્લાય કરવા જઈ રહ્યા છો તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બીજી કોઈ સ્કોલરશિપમાં તમે એપ્લાય કરતા ના હોવા જોઈએ. બીજે કોઈ સ્કોલરશિપનો ફાયદો તમને મળતો ના હોવો જોઈએ, બરોબર. તો તમારે આમાં એપ્લાય કરવાનું છે. ઓકે, તમારે લોકો ધ્યાનમાં રાખવાનું છે. જો આનું ફોર્મ છે, આ ફોર્મ તમારે લોકો ડાઉનલોડ કરવાનું છે. આની લિંક પણ નીચે મૂકી દઈશ. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે મૂકવાનો છે, બરોબર. નેમ ઓફ ફૂલ, બરોબર, એઝ પર ધ HSC માર્કશીટ તમારું જે નામ છે તમારે નાખવાનું છે. એઝ પર ધ SSC માર્કશીટ તમારું નામ જે છે નાખવાનું છે. તમારો ડેટ ઓફ બર્થ, તમારી નેશનાલિટી શું છે, તમારી ફાધરનું નામ શું છે, એડ્રેસ ઓફ કમ્યુનિકેશન, બરોબર. તમે ક્યાં કઈ જગ્યાએ રહો છો, બરોબર. તેમાં લેન્ડલાઇન નંબર હોય તો લેન્ડલાઇન નંબર વિથ STD કોડ નાખવાનો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. આ ફિઝિકલી હેન્ડીકેપ તમને કોઈ ખોટા પણ છે, ઓર વિડો વોર્ડ ઓફ એક્સ સર્વિસમેન, મતલબ કે તમે ફિઝિકલ હેન્ડીકેપ છો તો યસ લખવાનું. કે તમારા ફાધર ના હોય તો પણ યસ લખવાનું, અથવા તો તમારા ફાધર એક્સ સર્વિસમેન હતા, બરોબર છે, તો એના માટે પણ તમારા લોકોએ યસ લખવાનું, બાકી બધાએ નો લખવાનું છે. ઓકે. ઓક્યુપેશન ઓફ પેરેન્ટ ગાર્ડિયન, બરોબર છે. તમારા ફાધર ની શું ઓક્યુપેશન છે, જોબ કરે છે, બિઝનેસ કરે છે, મજૂરી કરે છે, લેબર વર્ક કરતા તો લેબર વર્ક તમારે ઉપર ક્લિક કરવાનું છે. એની એન્યુઅલ ઇન્કમ ઓફ એન્ટાયર ફેમિલી,
એન્યુઅલ ઇન્કમ ઓફ એન્ટાયર ફેમિલી ફ્રોમ ઓલ સોર્સિસ. દરેક સોર્સમાંથી તમારે એન્યુઅલ ફેમિલી ઇન્કમ કેટલી છે પર યર ની એ તમારે આગળ લખવાની છે. બરોબર. પર્ટિક્યુલર્સ ઓફ લાસ્ટ એક્ઝામિનેશન પાસ. બરોબર. તમે જે લાસ્ટ એક્ઝામિનેશન પાસ કરી છે, બરોબર છે, એ તમારે લખવાનું કઈ પાસ કરી છે, એમાં કેટલા માર્ક્સ આવે છે, ગ્રોસ માર્ક્સ સ્લેશ ટોટલ માર્ક્સ, એટલે કેટલા માર્ક્સ આવ્યા છે ટોટલ માર્ક્સ માંથી, અને પર્સન્ટેજ તમારા કેટલા બને છે, કઈ એક્ઝામ પાસ કરી છે, તો કે 12th પાસ કરી તો 12th પાસ, એન્જિનિયર ફર્સ્ટ યર પાસ કરી તો ફર્સ્ટ યર પાસ, ટોટલ માર્ક્સ કેટલા હતા, કેટલામાંથી કેટલા માર્ક્સ આવ્યા, કેટલા પર્સન્ટેજ બન્યા, એ તમારે લખવાનું છે. બરોબર. કોર્સ એન્ડ સેમેસ્ટર સ્લેશ યર યુ બી સ્ટડીંગ એટ પ્રેઝન્ટ. તમે કયા કોર્સમાં છો, બી બીટેક માં છો, જેમાં છો, અને કયા યરમાં છો, એ તમારે અહીંયા આગળ લખવાનું છે. તમારા કોર્સની ડ્યુરેશન કેટલી છે, 3 વર્ષનો કોર્સ છે, 4 વર્ષનો કોર્સ છે, લખવાનું છે. તમે રેગ્યુલર છો કે પાર્ટ ટાઈમ છો કે કોરસ્પોન્ડન્ટ છો, તમે એની પર ટીક કરવાનું છે. રેગ્યુલર મતલબ કે જે લોકો જોબ નથી કરતા, ફૂલ ટાઈમ કોલેજમાં જ જવાના છે, રેગ્યુલર કહેવાય. જે લોકો જોબ કરતા હોય, જોડે પાર્ટ ટાઈમ લેતા હોય, તો પાર્ટ ટાઈમ કહેવાય. બરોબર છે. તો અહીંયા આગળ તમારે લખવાનું છે મંથ એન્ડ યર ઓફ ફાઇનલ એક્ઝામ એટ ધ એન્ડ ઓફ ધ કોર્સ. બરોબર. તમારી ફાઇનલ એક્ઝામ કઈ છે એટ ધ એન્ડ ઓફ ધ કોર્સ, કયા મંથમાં તમે પાસ આઉટ થવાના છો, એ મંથ અને યર લખવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે 2024 માં એડમિશન લેવાના હો, તો તમારો 2028 માં તમે પાસ થશો તો 2028, અને કયા મંથમાં, તો એપ્રોક્સિમેટ મે જૂન ની આજુબાજુ પાસ થાઓ, જો તમારો 4 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ હોય તો. નેમ ઓફ સ્કૂલ, તો કઈ સ્કૂલમાં છો, કઈ કોલેજમાં છો, કઈ ઇન્સ્ટિટ્યૂટમાં છો, કઈ આઈટીઆઈ માં છો. બરોબર. એડ્રેસ વિથ ધ નેમ ઓફ ધ સ્ટેટ. તમે એ કોલેજ, જે કોલેજમાં તમે એડમિશન લેવા જઈ રહ્યા છો, તે કોલેજનું નામ, એનું એડ્રેસ, વિચ સ્ટેટ, કયા સ્ટેટમાં છે, એનું ઈમેલ આઈડી શું છે, તમારી કોલેજનો ફોન નંબર શું છે, બધી જ તમારી આગળ નાખવાની છે. ટોટલ ફીસ પર યર, તમારી કોલેજની ટોટલ ફીસ કેટલી છે એ તમારે નાખવાની છે. હેવ યુ એપ્લાઇડ પ્રીવિયસલી ટુ અસ ફોર સ્કોલરશિપ. તમે પહેલા ક્યારે સીતારામ જિંદલમાં એપ્લાય કરેલું છે, તો યસ લખવાનું, અને જો ના કર્યું હોય તો નો લખવાનું છે. અને જો યસ હોય તો તેનો રેફરન્સ નંબર શું હતો, તમારો ફાઇલ નંબર શું હતો, તમારે આગળ નાખવાનો છે. whether staying in hostel run by the college institute or residing in private PG accommodation, if yes, what are the charges incurred per month. તમે હોસ્ટેલમાં રહી રહ્યા છો, એ હોસ્ટેલ કોલેજ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે, કે પછી બાર પ્રાઇવેટમાં રહી રહ્યા છો, પીજી માં રહી રહ્યા છો, તો એના મંથલી ચાર્જ શું છે તમારે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ તમારો પીજી નો મંથલી ચાર્જ 5000 રૂપિયા છે, તો 5000 પર મંથ તમારે આગળ લખવાનું છે. સ્કોલરશિપ એમાઉન્ટ રિક્વાયર્ડ પર મંથ, તમારે મંથલી કેટલી સ્કોલરશિપ જોઈએ છે તમારા ભણવા માટે, 5000 રૂપિયા મંથલી જોઈએ છે, 6000 રૂપિયા મંથલી જોઈએ છે, તમારી રિક્વાયર્ડ પેમેન્ટ કેટલી છે તમારે આગળ નાખવાની છે. એના પછી ડિટેલ્સ ઓફ ધ બેંક એકાઉન્ટ, તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થશે ને, તેમાં એનો એકાઉન્ટ નંબર, નેમ ઓફ ધ બેંક, એની બ્રાન્ચનો એડ્રેસ, આઈએફએસસી કોડ, બરોબર છે, અહીંયા તમારે પેરેન્ટ અથવા ગાર્ડિયન સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ સિગ્નેચર. બરોબર. આટલું શું તમારા લોકો તો ફોર્મ ડાઉનલોડ કરીને આ ભરવાની છે. એ ભર્યા પછી અમુક વસ્તુ જે છે તમારે જોશે કે પ્રિન્સિપલ અથવા તો હેડના રિપોર્ટ રિકમેન્ડેશન, એટલે તમારા કોલેજના જે એચઓડી હોય, તમે કોઈ મિકેનિકલ બ્રાન્ચમાં છો, કોઈ પણ બ્રાન્ચમાં હો, તમારો કોઈ એચઓડી છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એને નોટથી આ ફોર્મ ભરાવજો, અથવા તો પ્રિન્સિપલ થી ફોર્મ ભરાવજો, અને કહેજો કે આ જે છે અમારી કોલેજમાં જે માંગ્યું છે, બરોબર છે, તમારા કોલેજના પ્રિન્સિપલને અથવા હેડને કહો તમને આ ભરીને આપો, એટલે ભરીને આપશે. બરોબર છે. ધ્યાન રાખજો આ વસ્તુઓ. બરોબર છે. આ તો થયું તમારી લોકોની આ બધી વસ્તુ. જુઓ, ફોટોકોપી ઓફ માર્ક્સ કાર્ડ ઓફ ધ લાસ્ટ એક્ઝામિનેશન પાસ, આ બધા ડોક્યુમેન્ટ જોડે એટેચ કરવાના છે, પછી પોસ્ટ કરવાનું છે. બરોબર. ફોટોકોપી ઓફ એચએસસી માર્કશીટ, ફોટોકોપી એટલે ઝેરોક્સ લેવાની છે. ફોટોકોપી ઓફ ઇન્કમ સર્ટિફિકેટ, બરોબર, ઇન્કમ સર્ટિફિકેટ માટે કઈ કઈ વસ્તુઓ છે તમે જોઈ શકો છો અહીંયા. સર્ટિફિકેટ રિગાર્ડિંગ એન્યુઅલ ફીસ, બરોબર, એન્યુઅલ ફીસ સર્ટિફિકેટ, તમારી ક્વોલિટી એન્યુઅલ ફીસ નું એના ફોર્મેટ નીચે બધા આપેલા છે. સર્ટિફિકેટ રિગાર્ડિંગ સ્ટુડન્ટ એડમિશન અંડર ગવર્નમેન્ટ મેરિટ કોટા એઝ પર ધ, તમે મેરિટ કોટામાં છો, મતલબ કે તમે એનઆરઆઈ કોટામાં નથી લીધું ને, એસીપીસી થ્રુ લીધું છે. બરોબર. મતલબ કે તમે કોઈ એક એડમિશન પ્રોસિજરમાં પાર્ટિસિપેટ કર્યું છે ને, એનાથી તમે લોકો એડમિશન લીધું છે, તો એ તમારા લોકો અહીંયા મૂકવાનું છે. ફિઝિકલી ચેલેન્જ હોય એનું સર્ટિફિકેટ, બરોબર, તમે તમારા ફાધર ના હોય, તમારી મમ્મી વિડો હોય તો એનું સર્ટિફિકેટ, તમારા ફાધર એક્સ સર્વિસમેન હોય તો એનું સર્ટિફિકેટ, એ બધા સર્ટિફિકેટ છે. એન્યુઅલ ઇન્કમ જે છે, એન્યુઅલ ઇન્કમ કેટલી છે, 4 લાખ થી વધારે ના હોવી જોઈએ, જો સેલરીઝ પર્સન હોય, સેલરીઝ પર્સન એટલે કે જોબ કરતા હોય. તો જોબ ના કરતા હોય તો 2.5 લાખ થી વધારે ઇન્કમ ના હોવી જોઈએ. બરોબર છે. a student should apply for only one single duration of the course, તમારે એક જ વાર એપ્લાય કરવાનું છે, એકવાર મળી જાય પછી ફરીથી એપ્લાય કરવાનું નથી. સ્કોલરશિપ will be given in all government aided schools અને private schools and private college, એટલે બધી તમે ગવર્નમેન્ટ કોલેજમાં ભણતા હો, ગવર્નમેન્ટ એડેડ કોલેજમાં ભણતા હો, તમે લોકો પ્રાઇવેટ કોલેજમાં ભણતા હો, કોઈ પણ કોલેજમાં ભણતા હો, તમારા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળી શકે છે. For 3 years or longer duration course, this application will not be attended from final year students. તમારો 4 વર્ષનો કોર્સ હોય
તો ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરમાં તમને આ સ્કોલરશિપ મળશે. ફોર્થ યરમાં તમે લોકોને સ્કોલરશિપ નહીં મળે. એટલે જે લોકો ફોર્થ યરમાં સ્ટડી કરતા હોય એ લોકો એપ્લાય કરવાની જરૂર નથી. બરાબર. સ્કોલરશિપ will not be given for courses of less than 1 year duration. એક વર્ષ કરતા ઓછું ડ્યુરેશન વાળો હોય, 6 મહિનાનો કોર્સ તમે કોઈ કર્યો, 7 મહિનાનો કોર્સ કર્યો, 8 મહિનાનો કોર્સ કર્યો તો નહીં મળે. મિનિમમ એક વર્ષનો કોર્સનું ડ્યુરેશન હોવું જરૂરી છે. બરાબર. અને તમારી એજ જે છે એજ 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ. 30 વર્ષથી નાની એજ હોવી જોઈએ. બરાબર. આ આખું તમારે ક્યાં પોસ્ટ કરવાનું છે તો અહીંયા એડ્રેસ આપ્યું છે. જો ધ ટ્રસ્ટી સીતારામ જિંદાલ ફાઉન્ડેશન, જિંદાલ નગર, તુમકુર રોડ, બેંગલુરુ 560073. આ એડ્રેસ છે. જે એડ્રેસ ઉપર તમારા લોકોએ આ સ્કોલરશિપ જે છે એટલે કે ફોર્મ ભરી, ડોક્યુમેન્ટ એટેચ કરીને આખું તમારું એપ્લિકેશન ફોર્મ તમારે આ જગ્યાએ પોસ્ટ કરવાનું છે. બરાબર. જો અહીંયા લખ્યું સર્ટિફિકેટ રિગાર્ડિંગ એન્યુઅલ ફીસ ફ્રોમ કોલેજ. તમારી કોલેજની એન્યુઅલ ફીસ કેટલી છે? બરાબર. એના માટેનું આ ફોર્મ છે. તમારા કોલેજથી ભરવાનું છે. કોણ ભરી શકે? પ્રિન્સિપાલ ભરી શકે, કોઈ પ્રોફેસર ભરી શકે, કોઈ લેક્ચરર ભરી શકે, કારણ કે તમારી કોલેજના એચઓડી જે છે એ આ ભરી શકે. ધીસ ઇઝ સર્ટિફાઈડ એટ મિસ્ટર એન્ડ મિસિસ. એટલે કે ધારો કે ફોર એક્ઝામ્પલ ચિંતન અખાણી છે, તો ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ ધેટ મિસ્ટર ચિંતન અખાણી ઇઝ એડમિટેડ ઇન અવર કોલેજ ઇન 10+2. એટલે કે અહીંયા 10+2 માં છો, પીયુસી માં છો, આઈટીઆઈ, બીએ કોઈ પણ સિલેક્ટ કરવાનું છે. તમે ધારો કે બીઈ બીટેક કરતા હો 10+2 કે બરોબર બીબીએસસી કરતા હો, કઈ વસ્તુ કરતા હો, કે આ કોલેજમાં છે મિસ્ટર ચિંતન અખાણી. The annual fees of the student including all fees is, annual fees કેટલી છે કરંટ યરની? Out of the above the student has paid rupees આટલા, એટલે કે સ્ટુડન્ટ આટલા પે કર્યા છે, આટલા પે કરવાના બાકી છે. બરાબર. The fees is payable by the students on monthly, quarterly, halfly. તમે કોલેજમાં ફીસ કેવી રીતે ભરી રહ્યા છો એ બધું તમારા કોલેજના પ્રોફેસર, લેક્ચરર, એચઓડી અને પ્રિન્સિપલ પાસે ભરાવવાનું છે. અને અહીંયા આગળ એનો સહી સિક્કો કરાવવાનો છે અને સીલ મરાવવાનું છે. આ પણ ડોક્યુમેન્ટ જોડે તમારે એટેચ કરવાનું છે. બરાબર. એના પછી તમે જોશો તો અહીંયા સર્ટિફિકેટ ઓન ધ સ્ટુડન્ટ એડમિશન, એટલે ગવર્નમેન્ટ મેરિટ કોટા, મેનેજમેન્ટ કોટા. તમે ગવર્નમેન્ટ મેરિટ કોટામાં લીધું છે, મતલબ કે એસીપીસી થ્રુ લીધું હોય તો એને ગવર્નમેન્ટ મેરિટ કોટા કહેવાય. કે તમે મેનેજમેન્ટ કોટામાં લીધું છે એનું તમારું આ જે છે આખું ફોર્મેટ છે એ પણ તમારે કોલેજમાંથી ભરાવવાનું છે. આ ડોક્યુમેન્ટ પણ તમારે જોડે એટેચ કરવાનું છે. ધ્યાન રાખજો. બરાબર. સર્ટિફિકેટ ટુ બી ઇશ્યુડ બાય warden/superintendent of the hostel to whomsoever it may concern. તમે જો હોસ્ટેલમાં રહેતા હોવ તો હોસ્ટેલના વોર્ડન થી આ તમારે ફોર્મ ભરાવવાનું છે, યા તો હોસ્ટેલના સુપરિન્ટેન્ડન્ટ થી આ ફોર્મ ભરાવવાનું છે. એટલે પ્રૂફ રહે કે તમે લોકો હોસ્ટેલમાં છો, તો હોસ્ટેલની પણ સ્કોલરશિપ છે એટલે, રાઈટ. અને એનો પણ સહી સિક્કો તમારે બનાવવાનો છે. બરાબર. જો તમે હોસ્ટેલમાં ના રહેતા હો, તમે પીજી માં રહેતા હો તો અહીંયા આગળ છે તો પછી આ ફોર્મ છે તમારું કે સર્ટિફિકેટ ટુ બી ઇશ્યુડ બાય ધ ઓનર ઓફ ધ હાઉસ. તમારે જે જગ્યાએ પીજી માં રહેતા હો એના ઓનર જે હોય એનાથી તમારા લોકોએ ફોર્મ ભરાવવાનું છે. બરોબર છે. આ બધા ફોર્મ તમારે, એટલે ઇન શોર્ટ તમારે પેલું આખું મેઇન એપ્લિકેશન ફોર્મની સાથે તમારે કઈ કઈ વસ્તુ એટેચ કરવાની છે? તમારી 12th ની માર્કશીટ, તમારો બરોબર છે, તમારી ઇન્કમ સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ, પછી આ હોસ્ટેલનું હોય તો હોસ્ટેલનું, કોલેજનું, મેનેજમેન્ટ કોટા, આ જે બધી વસ્તુ છે તમારે એટેચ કરવાની છે. એટેચ કરીને મેં તમને જે કીધું એ જગ્યાએ તમારા લોકોએ પોસ્ટ કરવાનું છે. રાઈટ. તો આ રીતે તમે આખી પ્રોસિજર કરશો તો તમારા લોકોને ધ્યાનમાં આવશે. તો તમારા લોકોને જો તમે લોકો વ્યવસ્થિત કર્યું છે, તમે રિયલમાં તમે ડિઝર્વિંગ હશો, તમને લોકોને સ્કોલરશિપ મળશે. લોકોને સ્કોલરશિપ મળે છે, તમે લોકો મિસ ના કરતા. અગેન રિપીટ કરે છે. જો માર્કશીટ નું ફોટોકોપી, માર્ક્સ કાર્ડ ઓફ ધ લાસ્ટ એક્ઝામિનેશન, તમે જે લાસ્ટ યર એક્ઝામ પાસ કરી હોય એની, એચએસસી ની ઇન્કમ સર્ટિફિકેટ, બરોબર છે, સર્ટિફિકેટ ઓફ કોલેજનું, કોલેજની એન્યુઅલ ફી કેટલી છે એનું, બરોબર. તમે ગવર્નમેન્ટ કોટામાં કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું છે એનું ફોર્મ, બરોબર છે. તમે હોસ્ટેલમાં રહેતા હો તો એનું ફોર્મ, અથવા પીજીમાં રહેતા હો તો એનું ફોર્મ. એટલે પહેલા 6 ફોર્મ તો તમારે, આ પહેલા 6 ડોક્યુમેન્ટ તો છે. પહેલા 6 ડોક્યુમેન્ટ પ્લસ મેઇન ફોર્મ, ટોટલ 7 વસ્તુ છે જે તમારે લોકોએ સ્ટેપલર લગાવી અને ભરી અને આ જગ્યાએ તમારે પોસ્ટ કરવાનું છે. તો હું આશા રાખીશ કે જેટલા પણ સ્ટુડન્ટ અહીંયા એપ્લાય કરે છે એમાંથી મેક્સિમમ સ્ટુડન્ટ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો ફાયદો મળે અને તમે તમારા ડોક્યુમેન્ટ્સના પ્રોપર મૂકશો તો 100% તમને મળવાના ચાન્સીસ છે. તો એપ્લાય કરજો. હું આશા રાખું છું કે બધા એપ્લાય કરશે. અને જો તમને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો નીચે કમેન્ટ કરજો કે યસ સર હું એપ્લાય કરીશ, તો મને ખબર પડશે કે તમે લોકોએ આખો વિડિયો જોયો છે. રાઈટ. થેન્ક યુ સો મચ. બાય બાય.